હેલો દોસ્તો, તો સ્વાગત છે આપ સર્વ મિત્રોનું મારા એક નવીન બ્લોગમાં। તો મિત્રો, આજે આપણે પહોંચી ગયા છે ત્રિવેણી સંગમ પર કે જ્યાં હિરણ, કપિલા અને ગુપ્ત સરસ્વતી નદીનો સંગમ થાય છે અને અહીંથી જ આ ત્રણેય નદીઓ સમુદ્રને મળે છે। અને મિત્રો, આ ત્રિવેણી સંગમ એ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલા સોમનાથ મંદિરથી માત્ર 2 કિલોમીટરની દૂરી પર આવેલો છે। હિન્દુ પરંપરામાં ત્રિવેણી સંગમ એ 3 નદીઓનો સંગમ છે કે જે એક પવિત્ર સ્થળ છે જ્યાં સ્નાન કરવાથી વ્યક્તિના બધા પાપો ધોવાઈ જાય છે અને પુનર્જન્મના ચક્રમાંથી મુક્તિ મળે છે। જેથી ત્રિવેણી સંગમ ઘાટમાં કરવામાં આવેલું શ્રાદ્ધ અને તર્પણ વિધિ ખૂબ જ શ્રેષ્ઠ અને સર્વોત્તમ માનવામાં આવે છે। જેથી શ્રાદ્ધ પર્વ દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ત્રિવેણી સંગમ ઘાટ પર આવીને તર્પણ અને સ્નાન કરતા હોય છે। અહીંયા ભારતના પૂર્વ પ્રધાનમંત્રી એવા શ્રી મોરારજીભાઈ દેસાઈની પ્રતિમા આવેલી છે કે જેઓ 1967થી 1995 સુધી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ રહી ચૂક્યા છે। અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં માછલીઓ આવેલી છે, તો આ માછલીઓને મેં પાપડીનો લોટ ખવડાવ્યો અને ખૂબ જ ધન્યતા અનુભવી। આ પાપડીનો લોટ આપણને આ ઘાટ પરથી મળી જશે। ત્યારબાદ આપણને સેટ થાય અને આપણને અનુકૂળ આવે એ રીતે મેં આ ત્રિવેણી સંગમ પર સ્નાન કરી લીધું। મિત્રો, અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકામાંથી તેમની લીલા સંકેલીને પ્રભાસ તીર્થ ક્ષેત્રના ભાલકા તીર્થમાં આવ્યા હતા। અહીંથી ભગવાન શ્રી કૃષ્ણએ તેમની લીલા સંકેલીને પરલોકધામ ગમન કર્યું હતું। તે પૂર્વે દ્વારકા સહિત તેમના તમામ યાદવ કુળનું પિંડદાન અને શ્રાદ્ધ વિધિ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ત્રિવેણી સંગમ ઘાટ પર કરવામાં આવી હોવાની સનાતન ધર્મમાં વાયકા છે। આ પરંપરા આજે પણ જળવાયેલી છે। આ ત્રિવેણી સંગમનો ઉલ્લેખ એ મહાભારત કાળમાં પણ જોવા મળે છે। અહીંયા ઉત્તરમાંથી હિરણ, પૂર્વમાંથી કપિલા અને ગુપ્ત સરસ્વતી નદીનો સંગમ થાય છે। આ ત્રિવેણી સંગમ સ્થળ એ પિતૃ શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવે છે। અહીં મહાભારતના સમય દરમિયાન યાદવો અને પાંડવો સ્નાન કરીને પવિત્ર થયાનો ઉલ્લેખ પણ મહાભારત સાથે જોડાયેલો છે। સનાતન ધર્મના ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ યાદવનો સામૂહિક વિનાશ આ સ્થળે જ થયો હતો। તો દોસ્તો, આ વિડીયોમાં આટલું જ। ફરીથી મળીએ છીએ એક નવીન ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે। તો ત્યાં સુધી વિડીયોને લાઇક કરજો, વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રગણ સાથે શેર કરજો। અને જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હો અને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે।